આંધ્રપ્રદેશના પુટ્ટુપર્થી ખાતેથી ભગવાન સત્યસાઈ દ્વારા અપાયેલા સંદેશને લઈને શ્રી સત્યસાઈ પ્રેમ પ્રવાહિનીનો 24 એપ્રિલથી 5 જૂનમાં 5 પ્રસ્થાન થયું હતું, જે પાંચેય રથ સમગ્ર ભારતમાં ભ્રમણ કરી સર્વધર્મ સંભાવ અને દરેકની સેવા કરો, દરેકને આરીએમ કરો, કોઈને પણ નુકસાન પહોંચાડ્યા વગર દરેક મનુષ્યને મદદ કરો તેવા પવિત્ર સંદેશ સાથે નીકળેલા 5 રથ પૈકી એક રથ ગત મોડી રાત્રે દાહોદ ખાતે આવી પહોંચ્યો હતો, જ્યાં ભક્તોએ સ્વાગત કરી દર્શન કર્યા હતા. શહેરના એપીએમસી સહિત અલગ અલગ જગ્યાએ રોકાણ કરી રથ સેન્ટ મેરી સ્કૂલ ખાતે પહોંચ્યો હતો, જ્યાં શાળાના સંચાલક અને સ્ટાફ તથા બાળાઓએ રથનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ દર્શનનો લાહવો મેળવી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ રથનું દાહોદ ખાતેથી પ્રસ્થાન થયું હતું, જે લીંબડી ઝાલોદ થઈ વિવિધ ગામોમાં ફરીને અરવલ્લી થઈ રાજસ્થાન તરફ પ્રસ્થાન કરશે. ઓમ શ્રી સાઈરામ. આજે અમે ગુજરાતની જે પ્રેમ પ્રવાહીની રથયાત્રા છે એને દાહોદમાં લઈને આવ્યા છે, જે મુખ્યત્વે ભગવાન શ્રી સત્ય સાઈ બાબાના વેદોના સારરૂપ 2 મહાવાક્ય છે એના સંદેશ પર આધારિત છે, અને ભગવાનનો પ્રેમ લઈને આ રથયાત્રા નીકળેલી છે. અને આ સર્વધર્મ સંભાવ ભગવાનના આદેશ મુજબ બધા એના ભક્તો પાલન કરે છે. અને બાબાના વેદના સારરૂપ જે 2 મહાવાક્યો છે કે બધાની સેવા કરો અને બધાને પ્રેમ કરો, અને ક્યારેય લવ ઓલ સર્વ ઓલ, એટલે કે બધાને પ્રેમ કરો અને બધાની સેવા કરો. હેલ્પ એવર હર્ટ નેવર, એટલે કે કાયમ મદદ કરો, ક્યારેય કોઈને ઈજા ન કરો. એ 2 મહાવાક્યોનો સંદેશ, અને એ સિવાય જે 5 માનવ મૂલ્યો છે, સત્ય, ધર્મ, શાંતિ, પ્રેમ અને અહિંસા, એને લઈને આ સૂત્રોને લઈને આ રથયાત્રા ભગવાનનો પ્રેમ પૂરા દેશભરમાં ફેલાવવા માટે નીકળી છે. અને ભક્તોને દર્શન આપવા માટે ભગવાન આ રથ પર સવાર થઈને નીકળેલા છે. આવા સેમ 5 રથ કુલ બનાવવામાં આવ્યા છે, જે એમના જન્મસ્થળ પુટ્ટપર્થીથી એક સાથે 24મી એપ્રિલે વિદાય થયા છે. અને અત્યારે ઝોન પ્રમાણે ઈસ્ટ, વેસ્ટ, સાઉથ અને નોર્થ ઝોન અને સેન્ટ્રલ ઝોન, એ પ્રમાણે 5 ઝોનમાં આ રથ અત્યારે ભ્રમણ કરી રહ્યા છે. અને જગ્યાએ જગ્યાએ ભક્તો અને દર્શનાર્થીઓને દર્શન આપી રહ્યા છે, અને ભગવાન તેમનો પ્રેમ બહાવી રહ્યા છે. થેન્ક યુ. મારું નામ શૈલેષભાઈ પટેલ, અને હું સત્યસાઈ સેવા સમિતિ ગુજરાત અને એના પંચમહાલ એકમનો પ્રમુખ છું. અને એ રીતે આ રથને અત્યારે મારી જવાબદારી છે કે આ રથનું વહન હું કરું. આમ તો રથ ભગવાનને જ એમની રીતે વહન કરી રહ્યા છે, પણ બાકી બધી જવાબદારીઓ મારી છે, અને મારા પર એને અમે લઈને જઈ રહ્યા છે. લીંબડી રાત રોકાઈશું, પછી સંતરામપુર, પછી લુણાવાડા અને મોડાસા, હિંમતનગર, ખેડબ્રહ્મા થઈને શામળાજીમાં આ રથને અમે રાજસ્થાન રાજ્યને સોંપીશું.